નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિન્સનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે એક વિડીયો મેં અપલોડ કરેલો કે રાઉન્ડ કોલર કુર્તીને વી શેપ ગળું હોય તો કેવી રીતના તમારે કટિંગ કરો. એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો. એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તેની સિલાઈ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું સરળ રીતે. તો મેં આગળનો પાર્ટ લીધેલો છે, આ આપણો સીધો પાર્ટ રાખવાનું છે ને આ રીતે અસ્તર કેવી રીતના કટિંગ કરવું તેનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે આગળનો, તો એ તમે જોયો ન હોય તો જરૂર જોઈ લેજો. હાફ અસ્તર કેવી રીતના કટિંગ કરવું, ફૂલ અસ્તર કેવી રીતના કટિંગ કરવું એનો મેં વિડીયો અપલોડ કરેલા છે. આપણે અસ્તર ઉથમું રાખવાનું ને આપણો આ સીધો પાર્ટ રાખવાનો છે. હવે આપણે કેવી રીતના આ રીતે ફિનિશિંગ લેવું એ તમને સમજાવી દઉં. અસ્તર સાથે જોઈન્ટ થઈને આપણે ફિનિશિંગ લેવાનું છે. તો આ રીતે આપણે રાઉન્ડ કોલર કરવાનો છે, એટલે રાઉન્ડ શેપ જે આગળનો પાર્ટ છે તે આ રીતે સિલાઈ લઈ લેવાની. બરોબર, હું તમને બતાવું તે રીતે તમારે સ્ટેપ લેતા જવાના છે ને એ રીતે તમારે ફિનિશિંગ લેવાનું છે ગળાનું. આ રીતે હવે આપણે રાઉન્ડ છે એટલે આ રીતે લઈ લીધું. હવે વી શેપ છે તો વી શેપમાં આપણે આ રીતે અસ્તર સાથે વી શેપ લઈ લેવાનો છે. બરોબર, આ તમે શેપમાં વધઘટ કરી શકો, લંબાઈ ને પહોળાઈમાં તમારી પસંદગી ઉપર હોય છે. ગળામાં પણ તમારે આનાથી લંબાઈ થોડી વધારે કોલર કરો તો વધારે તમે લંબાઈ લઈ શકો. મેં 3.5નો લીધેલો હતો, તમે 4 સુધી લઈ શકો. બરાબર, હેવી સાઇઝ ના હોય તો 4 સુધી લઈ લેજો, કેમ કે તો તમને પરફેક્ટ એનો કોલર થશે. નાનું માપ હોય તો તમે આ રીતે 3 થી 3.5 લઈ શકો લંબાઈ ને પહોળાઈ. આ રીતે બરાબર, આ રીતે મેં સિલાઈ લઈ લીધી. તમે જોઈ શકો છો રાઉન્ડ શેપ ને વી શેપ આ રીતે આપણે ફરતી લઈ લીધી. આમાં ડબલ આપણે સિલાઈ લગાવવાની છે ને આપણે કટરની મદદથી બધી જગ્યાએ આ રીતે કટ લગાવી લેવાના છે. અહીંયા વી શેપ છે ત્યાં ખાસ કટ લગાવજો. એ રીતે તમારે બધી જગ્યાએ કટ લગાવવાના અને ડબલ સિલાઈ લગાવવાની છે. તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. હવે આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવીને કટ લગાવી લીધા છે. હવે અસ્તરને આ રીતે આપણે પલટાવી લેવાનું છે. હું તમને બતાવું તે રીતે તમારે પલટાવી લેવાનું છે. આખું અસ્તર આ રીતે થશે. બરોબર, આ રીતે આપણે પલટાવીને આપણે જે વી શેપ છે એનો ખૂણો આ રીતે કાઢી લેવાનો છે. ડિસમિસની મદદથી કે સોયની મદદથી, કાતરની મદદથી કોઈ બી તમે રીતે આ રીતે કરી શકો. બરાબર, આ રીતે ખૂણા એકદમ સરસ રીતે આપણે આ રીતે લઈ લેવાના છે. તમે જોઈ શકો છો. હવે આમાં એક આપણે ધારની સિલાઈ લગાવી લઈએ એટલે આપણે ફિનિશિંગ વ્યવસ્થિત આવી જાય. બરાબર, પછી હું તમને બતાવું તે રીતે તમારે અસ્તર જોઈન્ટ કરવાનું છે ને આપણે કોલર કેવી રીતના કટિંગ કરવું, કેવી રીતના એની સિલાઈ લેવી તે બધું આપણે શીખીશું. આ રીતે આપણે ધારની સિલાઈ લગાવી લઈએ. વી શેપ છે ત્યાં વી શેપ લેવાનો છે તો એનું સુંદર ફિનિશિંગ આવે. બરોબર, આ રીતે પછી પાછો આપણો રાઉન્ડ. તમારી એક્સ્ટ્રા પટ્ટી લગાવી તો તમે લગાવી શકો. ફક્ત આપણે અસ્તર સાથે આ નીચેનો પાર્ટ જોઈન્ટ કરીને વી શેપનું આપણે જેમ ગળા પટ્ટી કટ કરીએ એવી રીતના લઈને પણ તમે કરી શકો. બરાબર, તમારી રીતે પસંદગી ઉપર હોય છે. આ રીતે તમે જોઈ શકો છો આપણે વી શેપ ને બંને થઈ ગયું. હવે આપણે અસ્તર કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. હવે આપણે આ કાપડને પલટાવી લીધું. બરાબર, હવે અસ્તરમાં આપણે નીચે પટ્ટી આ રીતે ફોલ્ડ કરી લેવાની છે. એ થોડું તમને બતાવી દઉં, પછી તમારે કેવી રીતના જોઈન્ટ કરવું તે પણ બતાવી દઉં. બરાબર, આ રીતે અસ્તરમાં આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની. અહીંયા આપણે ધાર હોય તો તમારે જરૂર નથી, બાકી તમારે આ રીતે પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે. આ રીતે મેં બતાવ્યું તે રીતે આખી પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. અસ્તરની પટ્ટી આ રીતે ફોલ્ડ કરી લીધી છે. હવે અસ્તર સાથે આપણે આ પાર્ટને કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે જોઈન્ટ મારવાનો છે. બરોબર, તમને એક પાર્ટ બતાવું તે રીતે તમારે બીજો પાર્ટ પણ જોઈન્ટ કરી લેવાનો છે. સામેની બાજુ
આ રીતે આપણે અસ્તર સાથે આપણો આગળનો પાર્ટ જોઈન્ટ કરતું જવાનું છે આ રીતે બરોબર. પછી આ વધેલું અસ્તર છે ને પછી કટ કરવાનું. પહેલાં આપણે આ રીતે જોઈન્ટ આપી દેવાનું ને પછી આપણે અસ્તરનું કાપડ જે વધેલું છે એ જોઈન્ટ કરીને પછી તમારે કટ કરવાનું બરોબર. આ રીતે આપણે અસ્તર એક પાર્ટ જોઈન્ટ કરી લીધો છે. હવે સામેની બાજુ કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. હવે તમે આ સાઈડથી આપણે લીધું તો આપણે આ રીતે કટથી લેવાનું બરાબર. આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે આ રીતે ને આ રીતે જોઈન્ટ કરી લેવાનું છે. એ જ રીતે આપણે પાછળના ભાગમાં પણ અસ્તર આ રીતે ફિટ કરી લેવાનું છે. ઇઝીલી ખાલી અહીંયા રાખી ને ફરતી સિલાઈ લગાવવાની છે. તો એ રીતે હું કમ્પ્લીટ કરી લઉં આગળ પાછળના ભાગ. તમે જોઈ શકો છો આપણે બંને પાર્ટના અસ્તર જોઈન્ટ કરી ને વધેલું કાપડ અસ્તરનું જે હતું એ કટ કરી લીધું ને આ રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરેલા છે બરાબર. આપણે ઉથમા પાર્ટ છે એ આપણે આ રીતે રાખીને આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના. એ તો તમને મેં ઘણી વખત બતાવેલું છે. સિમ્પલ હોય છે. સીધા પાર્ટ અંદરની સાઈડ ને ઉથમા આપણા પાર્ટ બહારની સાઈડ ને આ રીતે ખાલી ફક્ત આપણે શોલ્ડર જ જોઈન્ટ કરવાના છે બરાબર. તો એ રીતે મેં જોઈન્ટ કરી લીધું. હવે આપણે કોલર કેવી રીતના કટિંગ કરવું એ મેઇન પોઈન્ટ છે. તો તમને સમજાવું કે પહેલાં કોલરનું માપ કેવી રીતના લેવું બરાબર. તો આ રીતે આપણે ગળીમાં કોલરને આ રીતે રાખી દેવાનું છે. જે રીતે હું પોઈન્ટ બતાવું છું એ ખાસ ધ્યાન દેજો આ રીતે બરાબર. હવે આપણે કોલરને માપી લેવાનું મેઝર ટેપથી આ રીતે. આપણો કોલર કેટલો આવે છે એ પ્રમાણે આપણે ફોલ્ડ કરીને તો આવે છે 9.25 બરાબર. આપણો 9.25નો કોલર થશે. હવે 9.25 આપણો કોલર થાય બરાબર. તો હવે આપણે આ રીતે કેનવાસ લેવાનો છે. એ ટુકડો તમને બતાવી દો લંબાઈ ને પહોળાઈ એ પ્રમાણે લેવાનો છે બરાબર. એમાં તમે વધઘટ કરી શકો. 15.5ની આપણે લંબાઈ છે ને પહોળાઈ આપણી 5 એ રીતે તમારે લેવાનું. હવે ગળીમાં આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે બરાબર. કેનવાસને ફોલ્ડ કરી લીધું. આપણે એક અહીંયા લાઈન ડ્રો કરી લેવાની છે એટલે આપણું સીધું કેનવાસ આવે એટલા માટે આ રીતે બરાબર. હવે આપણે અહીંયા આપણે 3.5 થી 3.25ની અંદર લેવાનું છે અહીંથી 3.5. હવે આપણે કેવી રીતના એક ગોલાઈ આપી દેવાની છે આ રીતે. તમે જોઈ શકો છો હું કેવી રીતના આપું છું. આ ગળીવાળો ભાગ છે કેવી રીતના મેં લીધું તમે જોઈ શકો છો. આ રીતે લંબાઈ આવશે એની તો 7 ને આ રીતે પહોળાઈ આવશે તો 3.5 થી 3.25. હવે આપણે આ રીતે પહેલાં કોલર માપી લેવાનો. આપણે આવશે કેટલો કોલર તો કે 9.25. તો થોડું આપણે ઘટે છે બરાબર. તો થોડું આગળ લઈ જવાનું આ રીતે બરાબર. આ રીતે આપણો ગોલાઈ છે. હવે આપણે કોલરને માપી લેવાનું. આપણે 9.25ની ગોલાઈ આવવી જોઈએ એ રીતે આપણો કોલર થવો જોઈએ બરાબર. પૂરેપૂરું આપણું 9.25 આવે છે બરાબર. હવે આ રીતે એટલે તમારે ગમે એ કોલર હોય 8 હોય 7.5 હોય તો આ રીતે તમારે માપવાનું છે. હવે આપણે એટલેથી એક માર્કિંગ કરી લઈએ. હવે આપણે 1 થી 1.25નું એક માર્કિંગ કરવાનું છે અંદરની સાઈડ આ રીતે. એકે રાખી શકો તમે તમારી પસંદગી ઉપર હોય છે. તમારે કોલર કવડો મોટો રાખવો એ પ્રમાણે થશે બરાબર. આ રીતે 1.25 માર્કિંગ કરી લઈએ આપણે. પછી આપણે પાછી ગોલાઈ દઈ દેવાની છે જેમ છે તે પ્રમાણે. આ રીતે મેં માર્કિંગ કરી લીધું. હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે. હવે આપણે અહીંયા થોડી ગોલાઈ દઈ દેવાની છે આ રીતે બરાબર. ગોલ રાઉન્ડમાં આ રીતે આપણો કોલર બનશે રાઉન્ડ કોલર. હવે તમને હું કટિંગ કરીને બતાવું તે પ્રમાણેનું થશે આ રીતે. તમે જે 9.25 આવે તો એ 9.25 8 તો 8 એ કોલર ખાસ માપીને કટિંગ કરજો તો તમારું વ્યવસ્થિત કટિંગ થશે બરાબર. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે કટિંગ કરવાનો છે આ રીતે. આ રીતે આપણો રાઉન્ડ કોલર થશે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણો કટિંગ થઈ ગયો છે. હવે આપણે કાપડ વધેલું છે તેમાં કેવી રીતના તમારે પ્રેસ કરવાનો છે તે સમજાવી દઉં. આ મારું કાપડ વધેલું છે બરોબર. હવે તમારે આ રીતે રાખી
ને આપણે પારસીથી કે આ રીતે તમારે પ્રેસ કરી લેવાનું, આ રીતે ચિપકાવી દેવાનો છે, બરોબર? તો આ રીતે હું પ્રેસ કરી લઉં છું, પછી તમને આગળ બતાવું કે કેવી રીતના એનું કટિંગ કરવું. તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેસ કરી લીધો છે, આ રીતે મેં કોલર લગાવેલો છે. હવે આપણે કેવી રીતના એનું આપણે કટિંગ કરવું તે તમને સમજાવું. આપણે અડધો ઇંચ અહીંથી કાપડ છોડી દેવાનું છે. આ રીતે આપણે અડધો ઇંચ રાખી ને કાપડને બધાયમાં અડધો ઇંચ સિલાઈ માટે, બરોબર? આ રીતે હું તમને રાઉન્ડ શેપ બતાવું તે પ્રમાણે અડધો ઇંચનું આપણે માર્કિંગ કરી લેવાનું છે. ઉપરની સાઈડ આ રીતે રહેવાનું છે, બરોબર? અડધો ને આપણે કટિંગ કરી લઈએ, બરોબર? હું તમને બતાવું તે પ્રમાણે કટિંગ થશે. આ રીતે મેં કટિંગ કરી લીધું. તમે જોઈ શકો છો આ રીતે એનું કટિંગ થશે. હવે તમારે જે આ કાપડ છે એને આ રીતે તમારે પ્રેસ કરી લેવાનું, એટલે તમે ઇઝીલી કોલર લગાવતા શીખી શકો એટલા માટે હું આ તમને કહું. અથવા તમારે ગુણની સીસી હોય આપણે ફેવિક્વિક એનથી ચોંટાડી દેવાનું આ રીતે, બરોબર? તો આ રીતે હું પ્રેસ કરી લઉં છું. આ રીતે આ કાપડ આપણે કટિંગ કરેલું છે ને પ્રેસ આ રીતે કરી ને બેસાડી દેવાનું છે. તો હું એ રીતે બેસાડી દઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણે પ્રેસ કરી લીધું છે. હવે આપણે એક બીજો ટુકડો લેવાનો છે. આ રીતે આ સીધો પાર્ટ રાખવાનો છે અને આ રીતે આપણે રાખી દેવાનું છે, બરોબર? હવે આપણે કેવી રીતના કોલરને સિલાઈ લેવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે, આ રીતે. તો તમને મશીન ઉપર હું પ્રેક્ટિકલી બતાવું કે કેવી રીતના તમારે સિલાઈ લઈ ને કેવી રીતના આપણે કોલરને પલટાવવો ને કેવી રીતના એની સિલાઈ કરવી. આ રીતે ફોલ્ડ કરી લેવાથી સુંદર મજાનું તમારે તમે જોઈ શકો છો કોલર એકદમ પરફેક્ટ રીતે આવશે. આ રીતે એનો પાર્ટ તૈયાર થશે. તો એ રીતે પ્રેસ વધારે કરી લેવું, સુંદર તમારે કોલર બની જાય, તમને ઇઝીલી લાગે, કોઈ જાતની મુશ્કેલી ન પડે. એટલા માટે આ બધી વસ્તુ બતાવું છું. તો આપણે સિલાઈ મશીન ઉપર જોઈ લઈએ કે કેવી રીતના સિલાઈ લગાવીને કોલરને પલટાવવાનો છે. હવે આપણે આ કોલરમાં આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ. તો તમને કેવી રીતના સિલાઈ લેવી ને તે તમને બતાવી દઉં. એ રીતે આપણે સિલાઈ લેવાની છે. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે, બરોબર? આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે સિલાઈ લેતી જવાની છે. આ રીતે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ લઉં છું. એ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. જ્યાં સુધી આપણો કોલર છે ત્યાં સુધી આપણે સિલાઈ લઈ લેવાની છે. આ રીતે આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે. તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું. આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે. હવે આ વધેલું કાપડ છે ને આપણે સિલાઈ માટેનું છોડીને બાકી બધું કટિંગ કરી લેવાનું છે. તો તમને બતાવું તે રીતે તમારે કટિંગ કરવાનું છે. આ રીતે આપણે કટિંગ કરી લીધું છે. હવે બધી જગ્યાએ આપણે આ રીતે કટ લગાવી લેવાના છે. આ રીતે એટલે આપણું ઇઝીલી આપણો કોલર પલટી જાય એટલા માટે. તો આ રીતે હું બધી જગ્યાએ કટ લગાવું તે રીતે લગાવવાના છે. તો લગાવી લઉં છું. મેં કટ લગાવી લીધા છે. હવે આપણે સિલાઈ માટેનું કાપડ રાખી ને આપણે આમાં પણ કટિંગ કરી લેવાનું છે. આ કાપડને પણ આ રીતે આપણે સિલાઈ માટેનું છોડી દેવાનું છે. બાકી બધું આપણે કાપડ કટ કરી લેવાનું છે. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે કટિંગ કરી લેવાનું છે. આ રીતે ફરતે આપણે કોલર છે એમાં આપણે આ રીતે સિલાઈ માટેનું છોડી અડધો ઇંચ રાખીને બાકી બધું કટિંગ કરી લેવાનું છે. આ રીતે
આ રીતે મેં કટિંગ કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણો કોલર બનશે. હવે આપણે આ કોલરને પલટાવી લેવાનો છે. આ રીતે આપણે પલટાવીને ગળી બેસાડી દેવાની. તમે આમાં પ્રેસ પણ કરી શકો. આ રીતે આપણો કોલર તૈયાર થશે. તમે જોઈ શકો છો. આ રીતે થશે. આમાં તમે ધારની સિલાઈ પણ લગાવી શકો. હું તમને ધારની સિલાઈ લગાવીને બતાવું કે કેવી રીતના આપણો કોલર તૈયાર થશે અને કેવી રીતના આપણે લગાવવાનું થશે. આ રીતે બરોબર એકદમ ગળીમાં બેસાડી દેવાનો છે. આ રીતે આપણો કોલર તૈયાર થશે. આ રીતે એક આપણે વચ્ચે માર્કિંગ કરી લેવાનું. આ રીતે રાખીને આપણે એ રીતે માર્કિંગ કરવાથી તમને ખ્યાલ આવે કે કેવી રીતના તમારે કોલર લગાવો તો આપણો કોલર વધઘટ ન થવો જોઈએ. એ રીતે આપણે માર્કિંગ કર એક મધ્ય કરીને આ રીતે માર્કિંગ કરી લેવાનું છે. બરાબર કેવી રીતના ધારની સિલાઈ લગાવી તે હું તમને સમજાવું. આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે ને આ રીતે આપણી ગળી બેસાડતી જવાની ને ધારની સિલાઈ લગાવતી જવાની. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે આપણે ધારની સિલાઈ લગાવવાથી આપણે સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થઈ જશે. આ રીતે આપણે લગાવવાની છે. એકદમ સુંદર રીતે તમારો કોલર બની જવો જોઈએ. આ રીતે એકદમ સરળ રીતે બતાવો એ રીતે તમારે કોલર બનાવવાનો છે. આ રીતે જ્યાં સુધી આપણે સિલાઈ લીધી છે ત્યાં સુધી આપણે ધારની સિલાઈ લગાવવાની છે. આ રીતે મેં ધારની સિલાઈ લગાવીને આપણો કોલર કમ્પ્લીટ કરી દીધો છે. હવે કેવી રીતના લગાવવો એ તમને સમજાવું. આપણે આ રીતે કાપડ લીધું છે. બરોબર આ સીધો પાર્ટ છે. આ રીતે કોલરનો આપણે એક ભાગ છોડેલો એક ભાગ આપણે આ રીતે ફોલ્ડ કરેલો છે. તો નીચેનો પાર્ટ જે બાકી છે ત્યાંથી આપણે આ રીતે લગાવવાનો છે. આ કાપડે સીધું હોવું જોઈએ ને કોલર આપણો સીધો હોવું જોઈએ. આ રીતે આપણે રાખવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરીને સિલાઈ લગાવતી જવાની છે. નીચેનો પાર્ટ આપણે રાખી કોલરે સીધો છે આપણો ને આ કાપડે સીધું હોવું જોઈએ. આ રીતે નીચે કોલર રાખતું જવાનું છે ને આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે. જે રીતના હું વિડીયોમાં બતાવું છું એ રીતે તમારે કોલર લગાવતો જવાનો છે. બરોબર કેવી રીતના કોલર લાગશે એ તમને હું બતાવું તે પ્રમાણે થશે. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના કોલર લગાવું છું એ રીતે તમારે આ ભાગ આપણો છોડી દેવાનો છે. એક જ ભાગ આપણે લેવાનો છે. બરાબર એ રીતે આપણે લેતું જવાનું છે. સિલાઈ માટેનું છોડેલું છે અડધો અડધું એટલું જ કાપડ લેવાનું છે. તે પ્રમાણે આપણો કોલર લાગતો જશે. એ રીતે આપણે ગોલાઈમાં સિલાઈ લગાવતા છે. આ રીતે ફક્ત આપણે આ રીતે કોલર લગાવવાનો છે. તમને આ રીતે ન ફાવે તો વચ્ચે માર્કિંગ કરી લેવાનું. આપણે જે રીતના કોલરનું માપ લીધું ત્યાં માર્કિંગ કરી વચ્ચેથી સ્ટાર્ટ કરવાનું. એક સાઈડ આ રીતે લેવાનું એક સાઈડ આ રીતે એમ પણ લગાવી શકો અથવા હું બતાવું છું તે રીતે તમારે લગાવવાનું. બરોબર તમારે વધઘટ થતો હોય કોલર તો તમને બતાવું તે પણ વચ્ચેથી સ્ટાર્ટ કરવાનું. વચ્ચેથી માર્કિંગ કરી બંને પોઈન્ટને જોઈન્ટ કરીને પછી લગાવવાનું. બરાબર એ રીતે લગાવી શકો અને આ રીતે લગાવી શકો. આ રીતે ફરતી આપણે સિલાઈ લેતી જવાની છે. જે રીતના હું બતાવું છું તે રીતે થશે. રાઉન્ડમાં લેતી જવાની છે. બરાબર તમે જોઈ શકો છો આપણે પૂરેપૂરું કાપડ આપણું આ રીતે કોલર સુધી આવી ગયું છે.
એ રીતે આપણે સિલાઈ લગાવીને તમને બતાવું. આ રીતે ફરતો આપણો કોલરમાં સિલાઈ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતેનું બનશે. આ રીતે આપણે નીચે સિલાઈ લગાવી, બરાબર, નીચેના પાર્ટમાં. ને આ પાર્ટ આપણો આ રીતે આ સિલાઈ રાખીને આપણે આ રીતે આવશે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરેલું, ફક્ત પછી આપણે આ રીતે સિલાઈ લગાવી લેવાની છે ફરતી. આ રીતે આપણો કોલર બનશે. આ રીતે તમને બતાવું તે રીતે. હવે આપણે આમાં ડબલ સિલાઈ લગાવવાની છે, તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આ રીતે આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે. હવે કેવી રીતના કોલરમાં આ રીતે રાખીને આપણે સિલાઈ લગાવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે આ જે કાપડ છે અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે ને આ રીતે આપણે એક સિલાઈ લગાવતી જવાની છે, બરાબર. એટલે સુંદર મજાનો આપણો કોલર બેસીને તૈયાર થઈ જશે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે કમ્પ્લીટ થશે. આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે તૈયાર થશે. આ રીતે આપણે ફક્ત આપણે સિલાઈ લગાવતી જવાની છે. કાપડ આપણું ફોલ્ડ કરેલું છે. આ રીતે આપણો રાઉન્ડ કોલર કમ્પ્લીટ થતો જશે. આ રીતે થશે. તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થશે. આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે. જે આપણે કાપડ ફોલ્ડ કરેલું છે એમાં ફક્ત આપણે સિલાઈ લગાવવાની છે, જે આપણે પ્રેસ કરેલું છે તે પ્રમાણે. આ રીતે થશે. ફરતી આ રીતે કોલરમાં આપણે સિલાઈ લગાવવાની છે. જોઈ શકો છો એકદમ સુંદર મજાનો આપણો કોલર બનીને તૈયાર થઈ ગયો છે. રાઉન્ડ કોલર તમને બતાવું તે રીતે કમ્પ્લીટ થશે. આ રીતે થશે. આ રીતે આપણો વી શેપ ને આ રાઉન્ડ કોલર તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણો કોલર બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતેનું તૈયાર થશે. આ રીતે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે કેવી રીતના સ્લીવ આપણે જોઈન્ટ કરવી, સાઇડ ફિટિંગ ને કેવી રીતના તમારે પરફેક્ટ સાઇડ ફિટિંગ લેવું તે તમે નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ તમને. આ રીતે મેં કોલર કેવી રીતના કટિંગ કરવું, અસ્તર કેવી રીતના જોઈન્ટ કરવું એ બધું તમને આ વિડીયોમાં બતાવેલું છે. તો આ રીતે તમે અવનવા વિડીયો જોવા માટે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.